ઇન્સ્ટાગ્રામના મોટા મોટા બંગલા જોવા, મોટી મોટી જે તમારા સપના છે એનાથી તમારું ઘર બરબાદ થશે. 100%. આ જે બધાના ઘર જે બધાને ભાંગે છે, બધાને વિખાય છે ને, એની નજર કરતા સપનું ઊંચું જાય. બરાબર. એના મન કરતા એ વિચારો ઊંચા વ્યા જાય છે, એટલે એનું જીવન નીચું પડે છે ને વિચાર ઊંચો જાય છે. એટલે ઈ વિચારના હિસાબે જીવન ઊંચું જીવવા માટે થઈને કોઈના ચડામણી માંથી કોઈની વાતમાં આવી જવું, કોઈને એવું મોટા બંગલા લઈ લેવા એવામાં જવું, ઈ એક વિચારથી માણસના ઘર પરિવાર બરબાદ વધારે હોય છે. સમજાય ક્યારે? સાહેબ એમાં સમજવામાં તો એટલું જ છે કે જે માણસ પસ્તાવો ક્યારે થાય કે જયારે એનો સમયની ઠોકર લાગે ત્યારે. તમને કોઈ નહીં સમજાવે, તમને સમજાવશે તમારો સમય. ત્યારે મોડું થઈ ગયું છે, ત્યારે તમારો સમય રહેતો નથી. અર્જુન એટલો બધો બાણાવળી માણસ હતો જેનાથી એક બાણ ચડાવે ને તો આ ધરતી ધ્રુજાવતો હતો, પણ એના કાબાના હાથમાં હાથ આવી ગયા ને તો અર્જુન કીધે બાણ નહોતું. 100%. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. ઈ કાબે અર્જુન લૂટ્યા હોય ધનુષ ને ઈ બાણ. 100%. એટલે સાહેબ સમય છે, કોઈ વ્યક્તિને સમજાવવા માટેનો કોઈ હોય તો સમય છે. બરાબર. તમને સમજાવશે તમારો સમય. તમે એટલું કીધું ને, રૂબરૂપ તો હું રોજ મળું છું, તમારી જોડે વાત નથી કરતી, ખાલી હું ઉભો બેઠો હોય એની સામે. બીજા આમ કોઈ હોય અજાણ્યા વ્યક્તિ એની હારે આમ આપણને આમ એવું દેખાડવા હતું ને એમ કે હું બીજા સામું બોલું પણ તારી સામું ન બોલું. ઓકે, એટલે એવું બતાવવા તો તમારે કઈ એવો બિઝનેસ છે કે બીજા મળી શકો એવો? ઈ હાઈવે છે ને આપણે જે જામનગરમાં મેન હાઈવે હોય ને, આપણે કેમ કોઈ એક રસ્તો હોય એરિયામાંથી નીકળે ને સિટી તરફ જતો હોય, અહીંયા પેટ્રોલ પંપમાં નોકરી કરે. નોકરી કરે? હા, બ્યુટી પાર્લર નું કરે જામનગરમાં. જો કે લગભગ બ્યુટી પાર્લરમાં એને કોઈ શીખે નહીં તો 2 વર્ષ ગયા અને આવડે છે એને બધું. પણ એને લગભગ ને જેને ખબર પડે કે આ છોકરી આ રીતના છોકરાને લઈને રીહામણે છે તો એનાથી દૂર ભાગવાનું કરે એમ. એવા ઘણા બધા મારી પાસે મેસેજ આવેલા છે. તે પોતાનું ઘર નથી આવતો, બીજાની છોકરીનું ઘર ક્યાંથી સારું કરાવશે, એવા વિચાર કરે અમારી સમાજમાં. પણ હવે એમાં એવું છે કે કદાચ એમાં મન મોતીડા કાચ બહુ તૂટ્યા પછી હંધાય ના, એ તો તોડવા તો આઈથી કરીને તોડવા ને એમ. પણ એમાં થોડું જો સ્ત્રી જીત છે ને એને થોડુંક નમી જાઓ તો એ માની જાય ખરી, એવું મારું માનવું છે. નમવામાં એની મારી સાસુ મારી ઘરવાળી ને હું પગમાં પડેલો, એવું એક વાર નહીં અનેક વાર કે તું ઘર ન વીક, આ છોકરાઓની ભવિષ્ય જિંદગી બગડી જાય, તમે કઈક સમજો. ઝૂકવામાં મેં બાકી નથી રહી ગઈ. અને એવું લાગે તમને કે અહીંયા ઘરે નહીં, તમે ક્યાંક જાહેરમાં મને લઈ જાઓ કઈ વાકો વર અને પગમાં પડે તો હું એ કરવા પણ તૈયાર છું, મારો પરિવાર ન ઉજળે એ માટે. હવે એક કામ કરજો, મને નંબર આપજો. જો કદાચ તમારી પાછા છે અમે એક જ ગામના, એવું નથી. હવે મારું માનવું છે એવું કે કદાચ હું રિંગ કરું એકાદું, કદાચ ઇન કેસ જો સારું થઈ જાય મારા માનવા પ્રમાણે, જો આ તો ભાઈ કુદરતી બક્ષિસ છે, આ અમારા ઘરની કઈ વાત નથી, આ તો વાણી થકી બસ મારું એ કહેવાનું છે, વાણી થકી. કદાચ એને અમારા સમાજમાંથી કોઈ એવું એટલું બધું એને હાડમાં ઉતાર્યું નથી અને કોઈ એમાં રસ લેવે નથી, કેમ કે ત્યાં કોઈ જણ માણસ નથી ને, ખાલી બૈર જ છે મા દીકરી. બાકી એનો જે ભાઈ હતો એ હમણાં 2 વર્ષ પહેલા દવા પીને મરી ગયો. એના મારા સસરા હતા એ તો 20 વર્ષ થઈ ગયા, એના હુમલો આવી ગયો હતો એને. અત્યારે હાલમાં આગળ પાછળ એને બીજું કોઈ આમ સપોર્ટ કરે એવું નથી. પણ આટલી બધી જીત થોડુંક મને કેમ ખબર પડે એમાં, કેમ કે એમાં કદાચ સંઘ ખરાબ થવાથી આવું થાય ભાઈ, મારા માનવા પ્રમાણે, મારા મગજ પ્રમાણે. 100%. કેમ કે સંઘ છે ને એ માણસનું જીવન બરબાદ કરી દે, બરબાદ કરી નાખે. એટલે સંઘ કરતા પહેલા તમારે 100 વાર વિચારવું કે મેં કોનો સંઘ કર્યો છે. જેનો વિચાર ઊંચો હોય, જેનું જીવન ઊંચું હોય એની ભેગા જીવો તો તમારો વિચાર ઊંચો જ આવે. બરાબર. ચોર ભેગા રખડો, ચોરી કરતા જ શીખો. 100% સાચી. ડ્રાઈવર ભેગા રખડો ને તો ખટારા ડ્રાઇવિંગ ની જ ભાન આવે. હા, ઈ જ ભાન આવે. એટલે જેવા કેમ કે વાતડિયું બી તાળિયું બાપુ જણ જોજો આય તો જડા માનવી હેડી વાતડિયું. હા, બરાબર. એમ કે માણસ જેવા જેના વિચાર, જેવું જેનું જીવન એવું એની પ્રણાલિકા હોય. ને પાછું મનસુખભાઈ, મારો છોકરો જે એની પાસે છે ને, એ એટલી લાગણી મારા પ્રત્યે, એટલી લાગણી
હમણાં અઠવાડિયું 10 દિવસ છે હું જાઉં ને તો મારો છોકરો, પેલા હું જાતો તો છોકરો ગમે એનો હાથ પકડ્યો તો બટકો ભરીને ત્યાંથી છોડાવીને મારી પાસે આવતો રહેતો, બરોબર. ઈ જ છોકરો અત્યારે હું જાઉં ને એટલે મને દોડીને ઘરમાં કરી જાય. કેટલું ઝેર ભરાઈ ગયું છે એના કાનમાં. એ તો હું તમને કઉ છું કે છે ને આ ટૂંકમાં તમે સમજ્યા કે જે છોકરો મારી પાસે આવવામાં ગમે એનો હાથ પકડ્યો એને બટકો ભરીને મારી પાસે આવતો રહેતો, ઈ જ છોકરો 10 દિવસમાં અત્યારે એનું પરિવર્તન એટલું બદલી ગયું કે મને દેખીને ઘરમાં કરી જાય, મારાથી દૂર ભાગે. એની હાટું ભાગ ને એવું કઈક લઈ જવાનું એટલે છોકરા બાળક છે ને ભાઈ. તમે કયો એ વાત હું સમજો છો. એ મોઢે બોલે ને એ વસ્તુ એને આપું છું. એ જે મોઢે બોલે ને છોકરો હાલમાં એટલે હું 3 વર્ષ થયા. 3 વર્ષ થયા હું જેટલી વાર હું સુરત થી અહીંયા આવતો ને મળવા છોકરાને તો હું 15 થી જામનગર માં રોકાતો છોકરા હાટું. કાંઈ વાંધો નહીં, બને એટલે આપણે કોશિશ કરશું કે કુદરત બધાયનું સારું કરે ને બધાયનું સારું થાય એવી અમારી પ્રાર્થના હોય છે. પણ હવે આ બધું એવું છે સાહેબ કે સમય સંજોગ અને સુખ ન માંડ્યું હોય તો ન પણ મળે. બરાબર છે. કેમ કે એમાં એવું છે ભગવાન રામ છે ભાઈ 14 વર્ષ ભોગવ્યું. હા, એની તો કષ્ટ તો ઘણું ભોગવું. કૃષ્ણ ભગવાને એટલું બધું ભોગવ્યું. હા, ભગવાન હોવા છતાં ભીલના હાથે મરાવાનો વારો આવ્યો. હા 100%. રામ ભગવાન ને તમને કહું 14 વર્ષ વનવાસ ભોગવવાનો વારો આવ્યો. તો એની કષ્ટ ઓછું નથી થયું. સત્તા સંપત્તિ નાણા કે રૂપિયા કઈ કાયમ લાગતા નથી. જીવણ બાપાએ કીધું કે પારકા સુખ દેખી બેની શું કરીએ, સુખ તો માંડ્યા હોય તો મળે. કોકના બંગલા દેખીને તમે એમ સુખ ન કરો ના પાડે. તમારા નસીબના ભાગમાં માંડ્યા હોય તો દાદથી જીવન કે બાપા તો સુખ મળે. હા, એ તો કઈક દ્વારકાધીશ વાળા જે એટલી પીડા આપણે કષ્ટ ભોગવી છે એને કઈક આગળનો કઈક દરવાજો ખુલ્લો તો મૂક્યો છે ને કે હાવ બંધ જ રાખશે જીવિતા સુધી. નહીં થઈ જાય સમય છે ને ભાઈ. કઉ છું ભગવાન જેવાનો ભોગવવાનો વારો આવ્યો બાપુ. ભીષ્મ પિતાના બાણની છૈયામાં તો હોવાનો વારો આવ્યો. ગંગાનો પુત્ર ભીષ્મ. ગંગાનો પુત્ર ઈચ્છા મૃત્યુ હતું એને વરદાન. તો પણ બાણની છૈયામાં તો હોવાનો વારો આવ્યો સાહેબ. 100%. એ તોળી રાણીને 66 સધીર જેને સાધુને જમાડવા માટે દેહ અડાણ મૂકવા પડ્યા. હા, આ દુનિયામાં દુઃખ કોના ઘરે નથી, સુખ ક્યાં છે. ઈ સુખના વલખા કરવા માટે થઈ અને આપણે બધી માન્યતાઓ રાખી છે. ઈ સુખને પ્રાપ્ત કરવા માટે ભગવાનના ઉઘાડા પૈયે માન્યતાઓ રાખી છે. પણ બાપુ ભાગ્યમાં મળ્યા નહીં. આ દેહ માટે જે દંડ છે એ ભોગવવો જ પડે. કોઈ એવા કર્મ કે કોઈની માથે દયાને ધર્મ તું તારા ઘટમાં રાખી લે. ઓઈએ પીયુ કા શહેર સાઈ વલી કે નામ પર નિવાજા આમને પલમાં થઈ ગઈ હતી લીલા લહેર. ઈ ધર્મ જે છે જો તમારા પરિવાર, તમારા બાળકો, તમારા પરિવાર, ઈ તમારો પરિવાર જો હારો હોય અને બિન વ્યસની હોય, હારું જીવન હોય તો કુદરતનો મહાન માનજો ભાઈ અમારા ઘરે બિન વ્યસની બિન કંકાસી ઘર છે. આપણે પાસે જો કોઈ લખણ નથી કે હાલો દારૂ પીવો કે કોઈ વસ્તુ ખાવી. ઈ નથી. અરે કદાચ ખાતા પીતા હોય એના ઘરે ડખા નથી ભાઈ. જ્યાં સુખ નથી જો સુખ નહીં આનંદ અમીરી में वो सुख है बापू फकीरी में. જો સુખ નથી કે આનંદ ને અમીરી में કરોડપતિ ને અબજોપતિ માણસ ને અમીરી હોય ન્યાય આનંદ નથી પણ वो सुख है बापू फकीरी में. એટલે એવું બધું છે સાહેબ. કાંઈ વાંધો નહીં. હવે તમે મને એવું કામ હોય તો મને વકીલ છે ને એટલું જ કરે છે. આપણે અત્યારે તમે જે ચર્ચા કરી એ આપણે તમે સોશિયલ મીડિયામાં ઓડિયો મૂકવા માંગો છો? કઈ વાંધો નહીં, મૂકો ને જેથી કરીને અમારા સમાજમાં લોકોને ખબર પડે ને કે આવા પ્રશ્ન ઉભા છે કોઈ કારણ વગરના. અને કારણ હોય તો કઈક કારણ સામે આવે અને બધાને ખબર પડે. બેનના નંબર હોય કદાચ. હા, બેયના છે. મારી સાસુ નાય છે અને મારા વાઈફ નાય છે. બંને નંબર તમને વોટ્સઅપ ઉપર શેર કરું. વોટ્સઅપ ઉપર કરો આપણે. બીજા માણસો ફોન કરે મને થોડુંક નામ જાણવું. ના 100%. વોટ્સઅપ ઉપર આગળ તમને 2 મિનિટની અંદર આવી જશે. હા, મને તમારું નામ બોલો. મારું નામ બિપિનભાઈ. બિપિનભાઈ એમ આહિર. મતલબ તમારી અટક? અમારી અટક કરમુર. ઓકે, કરમુર. અને ગામ જામનગર? હા, હાલ જામનગર. જન્મભૂમિ ભાણવડ કાલાવાડ.
ઓકે બને એટલું સારું થાય એવી આપણે કોશિશ કરી કે કોશિશ કરો. અત્યારે ઈ બંને માં દીકરી ઘરે જ હોય ને હાવ અને ફ્રી હવે હોય. તમારા પત્નીનું નામ શું છે? ભાનુ. ભાનુબેન.